રીતે તમારો ડે જઈ રહ્યો હશે તેવી હું આશા રાખું છું. અને યસ, કાલથી મારા જે એસસીએના ક્લાસીસ છે તે સ્ટાર્ટ થવાના છે. તો જસ્ટ વિચાર્યું કે ચલો આ જે ક્લાસીસ સ્ટાર્ટ થવાના છે તો એના આગલા દિવસનો બી વિડીયો હું શૂટ કરું. તો કોલેજનું એડમિશન તો થઈ ગયું છે અને કાલથી ક્લાસીસ બી સ્ટાર્ટ થવાના છે. તો જસ્ટ મતલબ કંઈ નર્વસનેસ જેવું નથી, વીક નથી, કંઈ છે નહીં. બટ મારી ફિલિંગ્સ એવી છે લાઈક કે જ્યારે હું સ્કૂલ જતી હતી તો સ્કૂલ એન્ડ મારા 11th-12thના ક્લાસીસ અને 10th and 9th ઓલ્સો. તો હું સાયકલ લઈને જતી હતી. તો જ્યારે બી સ્કૂલ જતી ત્યારે સ્કૂલથી ઘરેથી ક્લાસીસ બસ મારું આટલું જ જવાનું રહે બહાર નીકળીને. બાકી બીજે કોઈના ઘરે હું જતી નથી. એન્ડ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ બહાર નીકળવાનું છે આવતીકાલે. તો જસ્ટ ક્લાસીસમાં ફ્રેન્ડ્સ બનશે કે નહીં, કેવા ક્લાસીસ હશે એન્ડ ઓલ આવું કંઈ છે નહીં. ફક્ત જસ્ટ એવું જ છે કે કેવી રીતે જઈશ એન્ડ જવું તો પડશે જ લાઈફમાં. ક્યારેક ને ક્યારેક આપણે એકલું બહાર તો નીકળવાનું જ છે. એન્ડ યસ, આવતીકાલે મારો ડે છે જ્યારે હું લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મારા ઘરથી બહુ જ દૂર હું બહાર નીકળવાની છું. એન્ડ યસ, તમને કહી દઉં કે મારા ઘરથી ક્લાસીસ એન્ડ મારા કોલેજ બંનેની જે લોકેશન છે એ દૂર તો છે જ. અને ભણવું હોય તો કોઈ બી જગ્યા હોય પણ આપણે જવું તો પડે જ, કોઈ ઓપ્શન છે નહીં. તો કાલથી જસ્ટ ક્લાસીસ સ્ટાર્ટ થવાના છે. આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર ન્યૂ લોકેશન, ન્યૂ ફ્રેન્ડ્સ, સર બધા જ. અને જોઈએ છે કાલે શું થાય છે, કેવી રીતે જઉં છું એન્ડ ઓલ. આમ તો બસમાં જ જવાની છું એન્ડ જોઈએ કઈ રીતનો મતલબ મારો કાલે ડે હોય છે. મતલબ મારી લાઈફમાં એક ન્યૂ જર્ની કાલથી સ્ટાર્ટ થવાની છે. અને લેટ્સ સી કે કેવી રીતે જઉં છું, કેવા ફ્રેન્ડ્સ એન્ડ લોકેશન, ક્લાસીસ એન્ડ બધું જ કેવું હશે એન્ડ ઓલ. આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર ટુમોરો. યસ, બધું થઈ તો ગયું છે ઓલમોસ્ટ. જોઈએ છે હવે કાલે શું થાય છે. સો યસ, મેં એસીસીએ ચૂઝ કર્યું સી ફર્સ્ટ ઓફ ઓલ મારા જ્યારે 12thની મારી બોર્ડની એક્ઝામ હતી તો ત્યારે મારા 12thનું મતલબ 12થનું સ્ટાન્ડર્ડ ચાલી રહ્યું હતું. તો ત્યારે મારું ફિક્સ હતું, ડિસાઇડ હતું કે યસ મને આઈટી કરવું છે, મને કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ છે. અને યસ, હજુ પણ મને કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ છે. તો મને ડિસાઇડ તો હતું જ કે યસ મને આઈટીમાં જવું છે અને આ જ ફિલ્ડમાં હું જઈશ. બટ 12થની એક્ઝામ પતી પછી હજુ હવે ડિસાઇડ કરવાના આવું શ્યોરલી કે યસ મને આ જ કરવું છે. તો હું આ બધા પ્લાનિંગમાં હતી કે આ જ કરવું છે. બહુ બધા લોકોને પૂછ્યું કે આ કરવા જેવું છે કે નહીં. બહુ બધા લોકોના રેફરન્સીસ લીધા અને બહુ બધા લોકોએ બહુ બધું કીધું, બધાએ અલગ અલગ કીધું. તો લાઈક આઈટી તો કરવું હતું અને મને મારા કાલથી એસએસસીના ક્લાસીસ સ્ટાર્ટ થઈ રહ્યા છે તે છતાં મને હજુ બી એવું ઇન્ટરેસ્ટ છે કે યસ હું આઈટી કરું. બટ અમુક એવા રીઝન્સ બન્યા કે જેથી મારું આઈટી કરવાનું કેન્સલ થઈ ગયું. એન્ડ પછી જસ્ટ ખબર પડી કે યસ હવે હું આઈટી નહીં કરી શકું. તો લાઈક હું વિચારતી હતી કે આઈટી નહીં તો હવે પછી હું કઈ ફિલ્ડમાં જઈ શકું, શું કરી શકું. તો તમને બધાને ખ્યાલ હશે કે કોમર્સ કરિયર ક્લબ નામની એક વેબસાઇટ છે લાઈક. તો ત્યાં મેં અપ્લાય કર્યું એન્ડ ત્યાંમાં એક નાનકડો સાયકોમેટ્રિક ટેસ્ટ લીધો. 5-10 જેવા ક્વેશ્ચન્સ હશે, એના આન્સર આપ્યા એન્ડ 2-3 દિવસની અંદર એનું રિઝલ્ટ બી મને એ લોકોએ આપ્યું. તો લાઈક રિઝલ્ટમાં બહુ બધા મને કરિયર ઓપ્શન્સ આપ્યા કે જેમ કે સીએ છે, એમબીએ છે, એસીસીએ છે, આફ્ટર 10 સીએમએ છે, સીએફએ છે, યુએસસીએમએ, આવા ઘણા બધા મને કરિયર ઓપ્શન્સ આપ્યા. તો બધા વિશે મેં રિસર્ચ કર્યું કે શું હોય છે અને કેવી રીતે સ્ટડીનું હોય છે, કેવી રીતે આગળ વધાય એન્ડ જોબ શામાં મળે, જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે કે નહીં, આ બધું રિસર્ચ કર્યું. એન્ડ ધેન પછી મેં ચૂઝ કર્યું એસીસીએ. અને રિસર્ચ કર્યા પછી બી મેં બીજાને તો પૂછ્યું જ ઘણા બધા લોકોને કે શું હોય છે એસીસીએ, કરવા જેવું છે કે નહીં એન્ડ ઓલ. તો મને ખબર હતી એસીસીએ શું છે જસ્ટ બિકોઝ મેં રિસર્ચ કર્યું એટલે થોડું ઘણું તો મને ખબર પડે. જ્યારે મેં બીજાને પૂછ્યું તો ત્યારે મને બધા પૂછે કે લાઈક શું હોય છે એસીસીએ. મેં કીધું હું એવું વિચાર્યું કે મેં તમને પૂછવા માટે કોલ કર્યો કે મેસેજ કર્યો કે એનીવે જે પણ વેથી મેં વાત કરી તો મતલબ આ તમને ખબર હોવી
જોઈએ કે એસએસસી શું હોય છે, તો ઉલટાનું તમે મને જ પૂછો છો કે એસએસસી શું હોય છે એન્ડ તો પછી વિચાર્યું કે બીજાને પૂછવું મને યોગ્ય તો લાગતું નથી, કારણ કે આ લોકો મને જ પૂછે છે કે એસએસસી શું હોય છે, જ્યારે મારો જ ક્વેશ્ચન છે તમને. તો પછી લાઈક મારા રિલેટિવમાંથી મેં એક જણને પૂછ્યું, એમની સાથે મેં વાત કરી, તો એમને બી પોતાને ખબર નથી કે શું હોય છે એસએસસી. તો મેં જ એમને કીધું કે શું હોય છે એન્ડ ઓલ, કે ધેર આર 13 પેપર્સ ઇન એસએસસી એન્ડ ઓલ. જેટલી બી મને ખબર હતી, મને ખબર પડી, સમજ પડી રિસર્ચ કરીને, એટલું મેં કીધું. એમને તો બી ખબર નથી, તો એ મેં જસ્ટ પૂછતી રહી કે હું કરી શકું કે ના કરી શકું, કરવા જેવું છે કે નહીં. તો પછી સબ્જેક્ટ્સ કીધા મેં એમને કે કયા કયા સબ્જેક્ટ્સ આવે છે. તો લાઈક જો મેં ટેક્સેશન એન્ડ ફાઇનાન્સવાળો સબ્જેક્ટ કીધો, તો યસ મેં જેની સાથે વાત કરી એમને મને કીધું કે હા આની અંદર પડવા જેવું છે, હું કરી શકું એમ. તો ત્યારે પછી મેં એસએસસીએ ચૂઝ કર્યું. પછી ઘરે વાત કરી, તો ઘર તરફથી તો કોઈ પ્રેશર નહોતો, એ લોકોએ તો હા પાડી કે કરું વાંધો નહીં. બટ કેવું કે એ જ્યાં મેં કોમર્સ કરિયર ક્લબ જે છે ત્યાં મેં અપ્લાય કર્યું હતું, તો ત્યાંથી મને કોલ બી આવ્યો હતો. પ્લસ પ્લુટસ એજ્યુકેશન છે ત્યાંથી પણ મને કોલ્સ આવ્યા હતા. તો એ લોકો તો કહેતા હતા કે હું ઓનલાઈન કરું. ઘરે વાત કરી તો ઓનલાઈન કરવા માટે મને ના પાડતા હતા. તો જસ્ટ હું જેની પાસેથી કરિયર ગાઈડન્સ લઈ રહી છું, તો એમને મેં વાત કરી, તો લાઈક રિપ્લાય તો આવ્યો નહીં. આઈ થિંક સો એ વખતે બિઝી હશે. તો મારે વાત કરી ઓનલાઈન માટે, તો ઓનલાઈન માટે તો મને ના પાડી. તો એના પછી મેં ઓફલાઈન ક્લાસીસ શોધવાના ટ્રાય કર્યા હું જ્યાં રહું છું ત્યાં. તો ઓફલાઈન ક્લાસીસ તો મળ્યા, બહુ સારા છે. MM શાહ ક્લાસીસ, ત્યાં અમે લોકો ઇન્ક્વાયરી માટે ગયા, ત્યાં બી સમજાવ્યું એન્ડ ઓલ કે કેવી રીતે હોય છે એસએસસી, એની સ્ટડી પ્લાનિંગ અને જોબ ક્યાં મળે છે, કેવી રીતે આપવાની હોય છે એક્ઝામ એન્ડ ઓલ પણ છે, એના વિશે બધું સમજાવ્યું. તો ફાઇનલી મારા ઘરે બધા મારી તો ગયા અને કાલથી સ્ટાર્ટ થવાના છે મારા ક્લાસીસ. તો મારો ફક્ત ગોલ તો એટલો જ હતો, મતલબ ગોલ કંઈ નહીં, ગોલ ડિસાઇડ હતો આઈટી કરવાનો, બટ એ કેન્સલ થયો. તો બહુ બધો વિચાર કર્યો એન્ડ થોડી મતલબ ડાઉન બી થઈ ગઈ હતી કે આઈટી નહીં તો હવે પછી હું શું કરી શકું, કારણ કે મને કમ્પ્યુટરમાં એટલો બધો ઇન્ટરેસ્ટ છે કે પૂછી ના શકાય. લાઈક હજુ બી મારી ઈચ્છા ચાલે તો હું આઈટીમાં જાઉં, પણ બહુ બધા એવા રીઝન્સ છે તો જેના લીધે હું આઈટી કરી નથી શકી. અને આઈ થિંક સો ગોડની બી એવી ઈચ્છા છે કે હું આઈટી નહીં બટ એસએસસી તરફ જાઉં. તો પછી આ ડિસાઇડ થયું એસએસસી એનું એન્ડ ફાઇનલી એડમિશન બી થઈ ગયું કોલેજમાં બી, ક્લાસીસમાં બી. અને ડેફિનેટલી કોલેજ એન્ડ ક્લાસીસ તો બંને બહુ જ દૂર છે મારા ઘરથી. તો જોઈએ હવે કાલે શું થાય છે. તો દિવસ છે મારી માટેનો ફર્સ્ટ ડે ઓફ એસએસસી ફોર મી. સો જોઈએ છે હવે શું થાય છે કાલે. સો થેન્ક યુ સો મચ આ વિડીયોને જોવા માટે, અને આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હશે, અને મારો જે ફર્સ્ટ વિડીયો છે એ પણ તમને બહુ જ ગમ્યો હશે તેવી હું આશા રાખું છું. તો હવે જે પણ નેક્સ્ટ વિડીયોઝ આવવાના છે તે પણ તમને ગમશે તેવી પણ હું આશા રાખું છું. સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મસ્ત રહેજો, બિંદાસ રહેજો, ચિલ રહેજો, ખુશ રહેજો. ટિલ ધેન સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.